તાજેતરમાં જાહેર થયેલા વિવિધ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના ઝળહળતા પ્રદર્શનને પગલે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ખાસ કરીને વ્યારા સ્થિત ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે આજરોજ જીતની ખુશીમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। પશ્ચિમ બંગાળમાં પાર્ટીના મજબૂત દેખાવથી ગદગદ થયેલા કાર્યકરો અને હોદ્દેદારોમાં ખુશીની લહેર જોવા મળી હતી। આ પ્રસંગે કાર્યકરોએ ફટાકડા ફોડીને આકાશને ગુંજવી દીધો હતો તેમજ કાર્યકરોએ એકબીજાનું મોઢું મીઠું કરાવીને વિજયની શુભકામનાઓ પાઠવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના સમર્થનમાં નારા લગાવી વાતાવરણ ગજવી દીધું હતું। આ વિજય ઉત્સવમાં તાપી જિલ્લા ભાજપના પ્રમુખ સુરજભાઈ વસાવા, મહામંત્રી અમિત પટેલ, મહામંત્રી મૃણાલભાઈ તેમજ મહામંત્રી નિખિલભાઈ શેઠ સહિતના ઉચ્ચ હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરોએ ભેગા મળીને પક્ષની વિચારધારા અને સંગઠનની શક્તિના ગુણગાન ગાયા હતા। આજરોજ ભારત દેશના મહત્વપૂર્ણ 5 રાજ્યોની ચૂંટણીના વિધાનસભાની ચૂંટણીના પરિણામો ઘોષિત થયા એમાં ભારતીય જનતા પાર્ટીને જ્વલંત સફળતા મળી છે। ખાસ કરીને બંગાળમાં છેલ્લા 15 વર્ષના કુશાસન પછી તૃણમૂલ કોંગ્રેસને પરાજયને આપીને ભારતીય જનતા પાર્ટીએ જ્વલંત વિજય મેળવ્યો છે। એ બદલ આખા દેશમાં સમગ્ર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓમાં ખૂબ ખુશાલીનું મોજું ફરી વળ્યું છે અને ન કેવળ ભારતીય જનતા પાર્ટી બલકે નાગરિકોમાં પણ ખૂબ હર્ષની લાગણી પ્રવર્તી રહી છે। ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં જે મતદાતાઓ મતદાન કરતા પણ ડરતા હતા એમને ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા અને એના પરિણામે ખૂબ તોતિંક મતદાન થયું અને એમાં ભારતીય જનતા પાર્ટીને જ્વલંત સફળતા મળી છે। છેલ્લા 15 વર્ષના કુશાસન, દાદાગીરી, ગુંડાગીરી, લૂંટફાટ આ બધાથી ત્રાસી ગયેલી જનતાને જાણે બીજી વખત સ્વતંત્રતા મળી હોય એવી લાગણી એ અનુભવે છે। ભારતીય જનતા પાર્ટીના સ્થાપક આદરણીય શ્યામા પ્રસાદ મુખર્જીની ભૂમિ એટલે પશ્ચિમ બંગાળ અને ત્યાં જ ભારતીય જનતા પાર્ટીને આજ સુધી શાસન નહોતું મળ્યું, પરંતુ મોદીજી અને અમિતભાઈ તથા શીર્ષસ્થ નેતૃત્વના વચનો ઉપર ભરોસો રાખીને જ્યારે બંગાળની જનતાએ આ શાસન સોંપ્યું છે ત્યારે બંગાળ હવે દેશના અન્ય ભાજપા શાસિત રાજ્યોની જેમ જ વિકાસના માર્ગે પૂરપાટ ગતિથી આગળ વધે એવો જનતાનો વિશ્વાસ છે અને આ વિજયને ખૂબ હર્ષપૂર્વક ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને ભારત દેશની જનતા ખાસ કરીને પશ્ચિમ બંગાળના તમામ મતદારો છે એ ઉજવી રહ્યા છે। એ ખુશાલીમાં અહીંયા તાપી નગરમાં પણ પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા અને મહામંત્રીઓ તથા અન્ય સિનિયર કાર્યકર્તાઓ, ચૂંટાયેલા સભ્યો, યુવા મોરચા અને તમામ મોરચાના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં બંગાળની જનતાની આ ખુશાલીમાં તાપી ભારતીય જનતા પાર્ટી પણ હર્ષભેર આ ઉજવણી કરે છે અને ખૂબ સુંદર રીતે આ પરિણામને વધાવે છે। ભારત માતા કી જય।